તાપી જિલ્લાના સરહદી અને આદિવાસી બહુલ એવા નિઝર અને કુકરમુંડા તાલુકામાં સ્થાનિક પશુપાલકો અને આદિવાસીઓની આર્થિક જીવાદોરી સમાન ગણાતી પ્રસિદ્ધ સુમુલ ડેરીની ચૂંટણીને લઈને ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। સુમુલ ડેરીની આ પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં પશુપાલકો અને સ્થાનિક આગેવાનોમાં ભારે ઉત્સાહ વચ્ચે આજે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી। ખાસ કરીને નિઝર બેઠક પર આ વખતે ભારે રસાકસી જોવા મળી રહી છે। અહીં સહકારી ક્ષેત્રના દિગ્ગજ નેતાઓ એવા ભરતભાઈ પટેલ અને યોગેશ રાજપૂત વચ્ચે સીધો અને કાંટાની ટક્કર સમાન જંગ ખેલાયો છે। આજે સવારે 9 વાગ્યાથી શરૂ કરીને સાંજે 4 વાગ્યા સુધી ચાલેલા મતદાનમાં મતદારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને બંને દિગ્ગજ ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ કર્યા હતા। બંને પક્ષો દ્વારા પોતપોતાની જીતના મોટા દાવા કરવામાં આવી રહ્યા છે। સુમુલ ડેરીની આ ચૂંટણીઓમાં પ્રતિષ્ઠા જાળવી રાખવા માટે લાખો કરોડો રૂપિયાનું પાણી કરવામાં આવે છે અને મોટો રાજકીય ખેલ ખેલાય છે, પરંતુ આખી પ્રક્રિયા વચ્ચે એક સંવેદનશીલ પ્રશ્ન પણ ચર્ચાનો વિષય બનવા પામેલ છે। ધોમધકતા તાપમાં કે કાળી મજૂરી કરીને રાત દિવસ પશુપાલન કરીને ડેરી સુધી દૂધ પહોંચાડનારા સાચા મહેનતકશ આદિવાસી દૂધ ઉત્પાદકોનું મહત્વ આ ચક્રાઓમાં ક્યાંક ઓછું અંકાતું હોય તેમ જણાય છે। કરોડોના ખર્ચે લડાતી આ ચૂંટણીઓમાં છેવાડાના ગરીબ પશુપાલકોના સાચા પ્રશ્નો વાચા મેળવશે કે કેમ તે તો આવનાર સમયમાં જોવું રહ્યું। આ મહાજંગનું અંતિમ ચિત્ર આગામી 17મી તારીખે સ્પષ્ટ થશે। 17મીએ થનારી મતગણતરી બાદ સત્તાવાર પરિણામો જાહેર કરવામાં આવશે, જેમાં નક્કી થશે કે સુમુલ ડેરીનું સુકાન કોના હાથમાં જશે અને કયા ઉમેદવારના શિરે જીતનો તાજ સજશે। હાલ તો તમામ ઉમેદવારોનો શ્વાસ અદ્ધર છે અને સૌ કોઈ 17મી તારીખની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું છે। રિપોર્ટર કુંવરસિંહ નાઈક, તાપી સ્વરાજ ન્યૂઝ, નિઝર, કુકરમુંડા।